તીર્થ ગંગાજી મોના અંતરના પડદા ખોલ્યા વિના તો એટલે કોને બતાવશે ક્યાં હે કોને બતાવશે હું તો પૈસા ગણું છું હું કોને બતાવું હા એ પૈસાની જ વાત કરું છું કોને બતાવશે ખાલી પૈસા ગણું છું ગણતો નહીં બતાવશે તું ખબર છે બે માણસ ભર્યો એટલે ફટ લઈને ગુજામાંથી બંડલ કાઢી લેવાનું અને બતાવવાનું કે હું પૈસા વાળો છું અલે આ પૈસા ગણું છું એ કરવા બા તારે અવાજ ને આસો રાઈશ તારાથી હું મોટો છું મોટા છો એટલે તો મર્યાદા ચાલવું છું જો તો મારી બાજુ છૂટી જ પડો છો 90 વર્ષનો છું કે હમણાં કૂચી નાખ્યું અને દાઢું બટું ખેંચી નાખ્યું હમણાં હાલ વાહ મોટા છો એટલે મર્યાદા એટલે શું છે તારે પૈસા ગણું છું તમને શું બરતા પડી હા તો પછી રાગે રાગ બોલ હમણાં મેલ્યો તો હમણાં હાલ ફલે લોબો થઈ ગયો હમણાં હાલ એ હમણાં બીજો બીક બતાવો ને નહીં બતાવવાની કરવા બા હમણાં કે ગોધા હમણાં હાલ વારમાં પડે જાણે હું તો અરે પણ પૈસા ગણું છું નહીં મને બરતા બરા થઈ યાર બતાવે છે પૈસા બતાવે છે રવા દે હોકા પણ જેમ તેમ બોલો છો એટલે હું જેમ તેમ બોલું છું તું ને તું હમણાં હાલ તારો સોડે તૂટી જશે કળવા પા ના લડાય હું તો બીજું તો હું કહું છું કે પૈસા ગણતો ગણતો તો બરતા પડી યાર નેકળ વગર હેડજો બાપુ ભાઈ હેડજો ઓન વાદે હું મોટા ઈવન વાદે તમે કીધી આજે હું કરું છું હમણાં હાલ કળવા પા બધું તો વધારાનું મગજ તારા જેવડો નહીં તું અલ્યા મોટા છે એટલે દોધ પાડી તારા જેવડો નાખો નહીં તું હારાણા તમારે જેવડા નહીં મોટા છે કે દોધ પાડી નાખો આલા મળે રવા દો અલ્યા રવા દો ભાઈ રવા દો હજી કહું છું કળવા પા તમે તો સમજુ છો આવું ના કરાય નેકળ હમણાં હાલ હમણાં પાડી દ્યો બાપુ ભાઈ હેડજો ઈવન વાદે અલ્યા મોટા છે કે હાલ છોડીઓ વેરી નાખું હું કોના સોડે વળે છે લે ઉભો રે આ કળવા પા સજો હેડજો કોઈ ના નહીં સોડિયા વિરોધ સજો હેડજો બાપુ તમે ઓય એ તમે હું ઈવન ઓલો છો એટલે હાલ થોડું દોઢી જો હમણાં હાલ બેના ફોટો તોડી નાખો 90 વર્ષના છો એટલે સારું મર્યાદા હજી. તમે યાર મગજ મારી કહો છો યાર બધો જો કળવા બસ ચાલો તું ના ગાતી રહી તું ના ગાતી રહી કળવા કોને બા કેવડાવું? ઉમર લાયક છે નકર હમણાં હાલ છે ને બીજો આ રીતે મેલ્યો ને દોત પાડી નાખો મે હા મને દોડાતું નહીં તમે હટજો મને દોડાતું નહીં કે હમણાં હાલ હમણાં તમારો છોડ્યો તો કરી જો કે ચમ તમારું મોતાય આવતું નહીં કો ચાલો લે તાન. મારા ઘર આગળ જો દેખો ને તો છોડ્યો છૂટી જશે આખા ગામમાં હું એકલો જ છું મોટો 90 વર્ષ છો મારો તમે તો 50 વર્ષે જતા રહો અરે માની સગન આ તો રહી જા કે પાળી દે ભેગો હતો અને ઘર આગળ થઈને નીકળો જો તમારા ટોગા ના તોડી ના રોટી કાઢી હો રોતે ભાગ ખાઈ જા કે ખાતા વગર યા ખાઈને જ્યાં ઘણું બધું સંભળાવતા છે કેમ વળી પાછું થયું શું હોય એમને રોજ રોજ ઓમ વળી મરચાની માથાકૂટ કરતા હોય ને આજ મેઠું ઓછું પડ્યું ખાવા તે આલી દે એક ડબ્બો મેઠાનો તે નાખીને જાતે ખાઈ લી એવું તમને ખબર પડે છે એમને ખબર પડતી હોત તો હું જોઈતું તું મરસું ઓછું પડે તો મરસાનો ડબ્બો આમ મેળ લે એ તો કે નહીં ખાવું ને પસાડીને બધું જતા રહ્યા ખાધું ના ખાધું કરીને એ વસ્તુ ફૂટે એ આલી જ દેવાને એટલે જાતે જ નાખી દે ખાઈ લે હેડો તમે હેતા ભાભી હો મેડમ મેઠા ભાઈ આપ ઓ ફટાફટ ઉબાર ફોન લાવ પાણી નહીં પીવું મારી વાતો પણ અલ્યા ખાટા ભાઈ તમારા બાપો તો કોઈ મોણ જ છે પૂછ યાર શેમ અલ્યા જમ ઘેરા તો એવી હેડા થાય છે પૂછી મેડમ અરે ભાભી પેલા વાઘુભાઈ કોક ડેરીનો પગાર થયો હતો તે ગણતા ગણતા જતા હવે પૈસા હોય તો ગણ તો ખરા કે યાર ના ગણો મોણસ ઘણા ઘણા તો ઓન તો અવડું પડી કોક હા તે વાઘુભાઈ ને વળી ગયેલા કી તું મને બતાવે છે કે મને બતાવ પૈસા ગણો છે તે આ બે લડતા હતા કે બે જણા વાઘુભાઈ બે જણા તે હું છોડાવા ગયો તે મને જોજો આ મેલ્યું જોયું તો ધોકો મેલ્યો તમને તો ગમે લ્યો આ લોહીને આકડી ગયું હવે મેઠા ભાઈ હું કરવું કયો કાયમ ના ઘરમાં એવા છે કયો બોલ બોલ કરે છે
હાલ આ કે છે કે મેઠું ઓછું છે મરચું ઓછું છે ઘરમાં ખોળ્યો કાઢવાની અલ્યા પણ ઉંમર થાય પણ મને રહવું પડે નકર જો કોક દાડો ખરાબ દાડો છે આ કળવાબાનું હા બધા કોઈ હરખા નહીં હોય સીધા નહીં હોય કોક માથાનો પરેલો મળે છે ને તો બોડું ફોડી નાખજો હાથ પગ તોડી નાખજો વાત સાચી છો મેઠાભાઈ તમારી અમે હું સમજાઈએ કે મેઠા બા અરે. અરે રે 90 વરા ના થયા કેટલું સમજાવવાનું અરે 90 વર્ષ ના હોય તારે 90 વર્ષનું છોકરો નહીં સમજણ પડે છે કે હું બોલાય ને હું ના બોલાય ભાના નહીં પડતી ને હમણાં ખાતા ખાતા તો હણું પાછાડી બોલો બોલો મેઠું થોડું વધારે ઉપરથી ના નાખી દેવાય વાઘુભાઈ જેવા વળગેલા બોલો એ ઓય નો પકડીને દાઢિયા ને ના દાઢિયા અરે મોળાને કહેવાય યાર પેલો યાર ઇજ્જત કરે એટલે મોળા એટલે હું જમતે બોલવાનું કૂતરા નફક બોલાવવાનું અરે કોઈને એ ના બોલાય બોલાતું હશે તો તારું પછી? પછી એટલે થોડા સમજાવો નકર પછી કળવાબાનો કોક દાડો ખરાબ દાડો છે ઓ મળ્યો હા. મોણા જીવાને સમજીને નહીં બોલતો હોય કોવાની 90 વાર ઉંમર થઈ એટલે આપણે નહીં બોલું હા. બીજા ના સમજે તો થપડા શું વાત છે કોકના બહારના મોળા ગાંઠે આવો ઝઘડો કરો ખબર પડે તો? કોક મોળા તો ખબર છે કે ઉંમર લાયક છે ને ઈવન બોલવા જોવે છે અને કાયમનો સ્વભાવ ની ખબર છે એટલે નહીં બોલતા અને બહારના વ્યક્તિને આવું કરી તો માર પડશે ઉપરથી મારે એટલે સિવિલ નહીં અંગરે ભાઈ આ તો કીધું થોડું કહેજો તમારી રીતે હો સારું હેડો લેણો ભાભી હું જાઉં હવ આપણે હું આવું હેડ પછી આવીને ખાઉં છું ચજો એ શું સમજ્યા છે એ તો પેલા જોબડો ઊંઘવા છે હા તે હું આવું જ પછી આવીને શું કરશો જઈને જે કેવું હોય નીકળ કહે હું કેવાથી કોઈ ફરક પડવાનો આ ગામમાં જેમ તેમ બોલું થોડું ચાલે તાણ આ કેટલો ઠપકો આપણે હભળવો પડે છે રોજ એમના નામના ઝઘડા આવે તાણ પછી હું આવું છે જતા હો સમજત તમારાથી મારી બેટી આ તો આ છે ને આ ખાટિયાને હા હરે આલ્યું છે ડોબું છે બસ આખો દાડો એના બૈરા જેવું છે હા બરા આખો દાડો બસ પેલી હોકો ખરાન ખરન ખરન કરે છે હમણાં વેટાડી દો હમણાં બે ધોકો કોકના બપોરનો દાડો છે તને ઊંઘવા જો કે કોકને ખાટીઓ આવો છો મારો પાછો જાગેલો બહાર છે ને તો મારો બેટો મારો છોકરો છે ને હમણાં ટોપ વેવતા છે આમ સંચેમ છે એની વહુને બે મારો લોહી પી ગયો છે જાઓ મને બાળીને ઊંઘી ગયા ઓમ જાગતા હતા અને હું આવ્યો એટલે ફટ કરતા ઊંઘી ગયા હા બોડાડ્યો ગયો આખો દાડો બસ આ કરણ ડેકણું કરણ પૂંછડું કરણ તારો બાપ શું લ્યા રોબર્ટ થોડો શું હું તે આખો દાડો એ પેલા પૂળાને બોલો છો એ હમણાં પૂળા દેખાય છે એ ભેંસની વાત છે પેચની વાત છે હું આવતો તો એટલે મને બાળીને ઊંઘી જવાનું તાના જાગતા હતા મેં તમને કોઈ જોયા નહીં અરે જોયો જ નહીં પણ તને મી હું ઊંઘી ગયો હું વાત કરું છું અને પેલા વાઘુભાઈ ને મેઠાભાઈ ને કેમ વળગ્યા હતા એ રોય વળી ગયો છે મને ના રોય વળી ગયો છે મને હું તો કોઈને બોલ્યો છું કશું એ મારે કા બોલવું પડે કોકને એ વાઘો મને કૂતરાની જેમ વળગ્યો છે કૂતરાની જેમ તો તમે વળગ્યા હતા પેલા મેઠોભાઈ મારી ઘેર ભાઈ. કેવા હતા ઘર ફૂટે ઘર થાય ને કહેવત હાચી છે તને છોકરા હવે મને કહેવા માંડે ઉપરથી ઉપરાવ લેવાનું હતું કે તારા મારા અમુક પડવા લાવતું હતું બધું. મને ખબર છે. ના, ઘરમાં ના ખંટાતો હોય તો ક્યાંક કૂવામાં પડીને મરી જવું ટૂંપો ખાવું એ તો મને ખબર હતી કે હું અહીં આવવાનો છું એટલે તમે આવા ઢૂંગ કરવાના જ હતા તું બોલે નહીં બોલે મને મારો ગોળો ઉકાય છે ગોમમાં હાથ પાસે હવે ઝઘડો કર્યો તને ખબર છે હવે આખો કમર મોઢાર થઈ જશે હમણાં હાલ આવા તો ધોકાથી નહીં બીવાતો આ તમારા ધોકા ખાઈ કે તો હવે આ મારી ઉંમર થઈ લાયો છું બંદૂક હાલ નહીં બંદૂક કાઢી તે હાલ નહીં કાઢી એ બરાબરનો ટાઈમ આવે પછી તું નીકળવાનું કરીને સોની મોની હોય છે ઓયથી પગ મેલીને જોઈ જ્યાં તને ખબર છે હવે આ કીધું તું બોલે નહીં મેઠો ભાઈ આવ્યા હતા ઘેર કેવા અને મને મેઠો ભાઈ કહેતા હતા કે કડવો ભાઈ થઈને નીકળ્યા હતા તે રસ્તા ઉપર પેલા વાઘુભાઈ પગાર ડેરીનો ગણતા કરતા હતા તે કૂતરાની જેમ વળગ્યા હતા તમારા બાપો અમારે કેટલા ગામના થપકાઓ ભરવાના અરે તું ને કરો છે જા મારી મની સોગન મેઠ્યો હમાસાર જો ત્યાંથી પોકાર કરશે લાકડો લખમણીઓ ઓબળો પહોંચ્યા છો જતા ના પાછા કીધું તમને તું તો મારો ધણી છે હું તાર બૈડું છું બસ બોલતા જ આવડે છે તારો બાપો છું ઓર્ડર સમ કરે છું
લોહી પી જા લોહી પી જા હા શું ગાય માર છોડી છો જી આવ્યો અને જી આવ્યો તો બરોબર છે આવાજ છે ને ઓય નીકળવાનું ને હું કીધું માર છોડી તને પ્રેમથી કહું છું ટીણી માર છોડી પ્રેમથી તને કહું છું હોય થી નહીં નીકળ કળવા ભા ના નીકળો તો નહીં નીકળવું થઈને પણ ટીણી ટીણી ના કરો મને જો કોઈ છોકરો છું છોડી નહીં હું વાત કરો છો તે અરે માર છોડી તને લાડમાં કહું છું પણ ના કહેતો તો નહીં આવીએ વખતે તમારા રસ્તા થાય હા નહીં નીકળવાનું હોય થઈને આ છેલ્લી વખત ને પહેલી વખત હોય થઈને નહીં નીકળવાનું તમારે રોજ કહું છું હો બેટી કટીણી નહીં કહેવાનું મને હા મારી બેટી પ્રેમથી કહું છું નહીં કેવું પ્રેમથી માર છોડી તને પ્રેમથી કહું છું તો છોડી છોડી કરે છે મારું મારું મગજ ઝટક જ છે પછી આવો તાને મારા રસ્તા થઈને આવો તમે જો હા મારું લેવા આવવું પડે કોઈ નહીં આવે આવો નીકળો તમે નીકળો હું જાઉં ઘા ભાઈ હવે તો રસ્તા કાઢ્યા છે ના 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 તમારા બાપનું છે બધું કાઢેલા છે પેલી સોનાદમાં લખાયેલું છે કે કળોબાન ઘરાઘર થઈને નીકળવાનું એ નાટક બધું મિલ દેજો કોઈ તો ફાઈટ લઈને હોટવું પડશે બાપા એ બાપા મારી વાત સાંભળો તમે આવા છે ને આપણા ઓગણા આગળ થાય કળોબા તો કળોબા ઘરનું કોઈ થઈને નીકળવું ના જોવું અને કળવા ભાન તો હમું એને કળવા દેવાનું નહીં આપણો વખતે આપણે કંપાળમાં થઈને હું થયું પણ છે આમ કાયો થયો છે અત્યારે હું થઈને આવતો તો કીધું મને કીધું વખતે મારા રસ્તા થઈને નીકળવાનું લે કીધું કે તારા બાપાના રસ્તા છે કે કાઢ્યા છે કીધું રસ્તા કળવો ભાઈ એવું કહેતા હતી તાણ કે તાર બાર કાપી નાખ્યો કે પછી નીકળશું તું ડોહાન છે ફરી ચાલ્યા એમ ઉંમર આમ પેલી થાય છે વધારે ફરા ચાલ્યા શેમાં ગહેડો તમે હેડો થાય ચાલ્યા આપણે એવાના નહીં ગહારા વેઠતા તારા પેલા જો યોને છે આ નિશાન દેખાય છે દો કોઈ મેલ્યો છે મને જતું કર્યું મારો ઓછો કળવો તો કર હા લગીર ગારો બેઠો તો આપણે નહીં બેઠવાનું લગીર હા શું કઈ બેઠવો છે નહીં બેઠવાનું ઓ બાબે રાજા એ પોણી ના ઈજો કાઢો નહીં બોલ ના ઈ મને એ વાસમાની સોટો પોણી ના ભરતા તમે હા કીધું ને અમારી સોટો પોણી ના ભરવાનું નહીં તમારે પણ હવે તમારી સગવડ કરવાની જો પોણી ભરવા જો ભરવાનું મારા બોરું પોણી નહીં ભરવા પણ હા તે કાલથી એવું કરશે એટલે ચરોડી ભરી જાય પોણી નહીં છે જગ્યા કાલથી નહીં આજથી જ પોણી ભરવાનું નહીં અમારે ત્યાં આવવાનું બી ઓગળમ આ રસ્તાથી તમને દેખાવાનું નહીં ભરી જાય દે કે આટલું બીડું ભરી જવું પછી નહીં ભરવા આવું ના ના એ નહીં ધંધા કરવાના હવે ભાભી જે મેઠાને વેત નમે ને એના હાથ નમે એવો છે મેઠો પણ જે હમુરદું મારો ગહારો ના બેઠે ને હું લગી એક કતી બાર એનો ગહારો ના બેઠો પેલો માં ભાઈ માર્યું એની રીંગ કાઢો ના એ તો ભલે મારા છોકરાને હાલ હમણાં શું કીધું એ કળો ભાઈ તમારા હારાને કોક સમજાવો અવાજ મારા કોઈ સમજ રાખો જ નહીં કોઈ ગહારો બેઠો મને કીધું વખત નીકળવાનું નહીં કે મારા રસ્તા થઈને કીધું સારું હેડો હવે પોણી ભરવા આવતો જ ના આવે શું કીધું એ તમારે સગવડ કરી કુવા ગોડાઓ કો તો ગમે તેથી ચકલી ન ખાઓ અમારી નહીં આવવાનું હવે સારું પાણી તો સત નહીં ગાગરમાં લાવજે પાણી લાહેડ લાય બાપાને બરાબર ધમકાયા લો પી લે કેમ તું ભર્યા વગર ખાલી ના પાડો છે મેઠાભાઈ નહીં તો હજી પોણી બોણી નહીં ભરવાનું કેમ એ ભાગ ભાગ બોલ્યા છે ટીનાના એ નીકળ્યો છે રસ્તામાંથી કે અહીંથી નહીં નીકળવાનું રસ્તો તમારા બાપાનો હોનો અમને તમે જેવું તેવું બોલ્યા કે હોય તો અમે તમારા ગહારા ના વેઠીએ શિકાર હોવાની હું ધારી છે પડ્યા શિકાર અખના રહેતા એવાની જીભ અખણી નહીં રહેતી એ મેઠો ભાઈ આપણો ગહારો કેટલો વેઠે છે ઘરમાં પોણી નહીં હવે પોણી લાવવાનું જો અહીં કદી આપણે થઈને જતો હોય ટ્રેક્ટર બેક્ટર લઈને જતો હોય હોળ લઈને જતો હોય તો એ કદી ના નહીં પાડતા ના તો નહીં પાડતા એક કામ કરો
લ્યો આ ચરૂડી લઈ જાઓ ને ભાના માથામાં મેલો કે ભાવ ખાડા ખોદી ખોદીને પાણી ભર લાવો. લેડમાં રંગાત તું લે લઈ રે હેડ મને બોલ છે પાછા. ઓ બોલતા તું તાર હેડ ને લેડ ઈવન ખબર પડે હાલ જરૂરી ભા ઓ ભા ઓ બેટા લ્યો ભરતા આવો પાણી હેડ. એટલે આજ સુધી કરીને આલ્યું છે ને હવે હું પાણી ભરવા જઈએ જો કે તે બે જણા તમે ભરી આવો તને કહું ઘવાયા દેતો ને ખરા તડકા તમે ભરતા આવજો ઘરમાં સોટોય પાણી નહીં. પણ ભરતા હોય કે ના હોય તો મારા ભરવા જવાનું એમ કહું છું. હવે તમારે જ જવું પડશે ઘરમાં પાલું પીવાનું એ પાણી નહીં ચડો ઉપડો ફટાફટ આ સુધી ઘોડિયામાં છે આવડો મોટો ગયડો કરે છે તને અને તું મને કીધા તારે પાણી ભરી આવો. એ ટીનાને કોઈ બોલ્યા હતા તમે? એ નેકળ્યો ટીણીઓ તે કોઈ કીધું તું હા ઓહો ટીણીઓ કહું છું અત્યારે નેકળ્યો તો તે એને કોઈ કીધું તમે આ મેઠિયાનો છોકરો હા ઓવા એને તો ના પાડી દીધી કે હવે આકણ થઈને આપણા ઘર આગળ થઈને નીકળવાનું નહીં. ના ના ભૂમ ભૂમ કરીને બાઇક લઈને નીકળ્યા હતા ના પાડી દીધી હોય તે નીકળવાનું જ નહીં. એ નેકળે તમને શું હતો છે આ પાણી જોતી પીવો છો જો આવા ખાડા ખોદીને પાણી ભરતા હોય મેઠા ભાઈએ ના પાડી દીધું ચોખ્ખું કોઈથી પાણી નહીં ભરી જવાનું. પણ આ મેઠિયાને કૂવો છે ને એ કોઈ કોના પ્રતાપે છે ખબર છે? મારા પ્રતાપે. એનો બાપો તો મારો ભાઈબંધ હતો એ કૂવો ગોડાયો છે મી અને એનો બાપો મને કહી દીધું કે જીવન જાગે તાર સુધી કે ઓછી જ પાણી પીજે કે તારા પાણીની સુખ શાંતિ છે તારી પેઢી જાગે ને તાર સુધી કે તું ઓછી પાણી ભરી જઈ. તમે બગાડ્યું ને એટલે મેઠા ભાઈએ બગાડ્યું ના પાડી દીધી કોઈથી પાણી નહીં ભરી જવાનું. જો ભરતા આવો જાતે. એ હનો ના પાડે. અને એ મેઠો ભાઈ કેટલો ગહારો બેઠે છે એવા હોય તો બોર બનાવી જો ગમે તે કૂવો ગોડી આલો પણ ઘરમાં પાણી તો છે એ તો એ વખત કહેતો હતો મેઠિયાન બાપુ કે ગળવા કેવો હોય કંથી લાઈન ના ખાઈ દો કે મારા અહીંથી પણ મેં ના પાડી. એ બધી વાત છોડો ભા ઘરમાં પાણી નહીં પાણી ભરવા જો. પણ એ હનો ના પાડે છે. ના પાડી એટલે તા ખાલી સરુડી લઈને તો કોઈ કણ આવ્યો લે લઈ લે ખબર પડે કે લઈ લે સરુડી લઈ લે બહુ બેટા લે હું ચો લઈ લઉં. તમે લઈ લે જાઓ. મને આટલી ઉંમરે શું હું હે દેવ 90 વર્ષ લે કરો ઉપાડી માથા લ્યો. તું કરો. પાકા કે મારા ધોખું પકડવાનું છે લે આપજો ધોકું આપો. લ્યો માથા કરો બીજી લઈ લે બે લઈ લે લાઈ લે એક આ તું લઈ જા બીજું શું કરશું? આ લે હું હેડ મારા હું ખબર પડે કે બીજી લઈ લે હેડ કવમ હેડ માં લઈ લે બીજી લઈ રહ્યો તમે બે મોર સેકન્ડ. દોડો તમે દોડો કોઈનો ગહારો બેઠો નહીં ના ના પાડ બખાડા કર 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 હેડો ખબર પડે ને બાપને મારે ભાઈબંધ છે હવે જોઈએ છીએ કે કુવા ગોડાયા છે મેં પહાણ રહીને અને પાણી ભરવા જ ના પાડે જોરી ને અહીં એકલા ના આવ્યું એ તો આજકાલનું છોકરું છે આવું પીવું શાંતિથી 90 મોઢામાં. વર્ષે મારે વાપરવાનો હમણાં દેવાળું છે માં. હેડો મોરી તો હેડો ઊંઘી ગયા તમે તો હજી ઊંઘ સરસ આટલી બધી ઊંઘ સરતી નહીં હું ઊંઘા ગયો કોક ને કોક આવે છે હાલ થોડી વોચ મેં કોણી ટીણીઓ આવે પાછા થોડું આડો પડે તમે આયા આ ખોદાળો બોલ્યામાં અવાજ આવી ગયા જો કે એ બધી આયા કહું છું આ થોડા ખોમ માટે ગયો એવું છે હવાઈ દારો બગડ્યો છે અને શું કરે હા હા આ તો કહી દીધું પેલોને શું કીધું હા શું કીધું કળવાભાઈ છોકરાને બાયડી ને શું કીધું આપણા બેન એ બોલી ગયા હતા ને રહ્યા ઓ ત્યાં તો પોણી જ ભરવા આવ્યા તો હા, હા. એ ના પાડી દીધી હું કચ્છું એક ટેપુએ ભરવા નહીં દઉં બરોબર છે હાલે તારે દુકાન ના મેલ્યા મને તો ધોકા મેળ્યા ને મારો છોકરો અહીંથી નીકળ્યો ને એતર થઈને આપણે થઈને તે મારા છોકરાને જેમ તેમ બોલ્યા કે થઈને નીકળતો ના નકર કે તાર બાઇકનો ટાયર કી કાપી નાખ્યો અલ્યા ઉમર લાયક છે કોણ બોલો કયો બાકી આપણે લપડાઈએ ફેર ફેર અલે વાઘુભાઈ પણ અમે જેટલો ગહારો વેઠીએ છીએ સાચું. ઓથી નીકળવા દઈએ છીએ પોણી ભરવા દઈએ છીએ તો એ કચ્ચી કર્યા ને તાર ભાઈ લે ભાઈ લે લે તું કીધું પાણી હા નહીં તો ભરા લે લે આ સરોડી લે નો માં એ કળવાભાઈ એ જાઓ જા ચૂપ હું જા હું કર લે બસ ભાઈ એ બાયડી ના પર યાર અને એ રાવ જા હળો એ ખાતા ભાઈ રાજા હળો એ મે પર થાના કૂતરો છું ત્યાં હોળ હોળ કરે છે કોઈ નહીં ભરવાનું પોણી કીધું ને મેં એક વખત એટલે હું કહેવા હું માંગે છે તું હવે મારો કોઈ સંબંધ રાખવો નહીં કોઈ ગહારો વેઠવો નહીં તમારો બરોબર છે તમે જો પોણી ભરવું એ ભરજો પણ મારે છે તારા ઘેર લેવા દેવા કોઈ છે મારે તો તારા બાપા ગાતી એક તો ભાઈબંધી હતી એટલે મારો બાપો જ્યાં ચાલો હવે બધું પતી ગયું એટલે હારે કોણી પર દે નહીં ભરવાનું બેટાભાઈ ચમ નહીં ભરવાનું ઘટા ભાઈ એટલે હું કીધું કહેજે મને
મારા લગી રે ગહારો તમારો વેઠવો નહીં, પોણી નહીં ભરવાનું. તમારે જો સેટિંગ થતું હોય પોણી ભરવા જવાનું, ખાલી એ કરવાનું ભરવાનું, બરોબર છે? મેઠા ભાઈ આટલી જરૂરી ભરવા દે. ના. યાર ભાઈ બેટા હા. અને ભાઈ તારા બાપને એકલી મજૂરી નહીં કરી, એ કૂવો ગોળતા અંગાથી હું અંગાથી રહેતો તો. એ કૂવો ગોળ્યો એ થર બાપને હવે એમાંય ગોળ્યો છે. અને તારો બાપ મરતા મરતા મને કહી ગયું છે કે કડવા બા જીવન જાગો તાર સુધી કે તમારા મારા કૂવાનું પાણી પીવાનું. અડધો પાર્ટનર થયો મુવાનો. મેં કેટલી મજૂરી કરી છે આ કૂવામાં ખબર છે ગોળતા ગોળતા. મને શું ખબર છે તમારે પાર્ટનર છો કોણ છે? એ તો એ વખત કાગળ નતા દસ્તાવેજ. મેઠા ભાઈ ભરવા દો, ઝઘડો નહીં કરવું આપણો. ભરવા દો, ભરવા દો, હળો. મેઠું મેઠું બોલી નાટક ના કર. મને ખબર છે કે આ તારી સરમણી છે, ભરવા દો. અલ્યા તારી જ સરમણી છે, મને ખબર છે. તું જ સરાવે છો ને આ નાટક કરીને લડાઈ હોય તું જ એ કરાવે. મોટા છો, રવા દો. ભલે પોણી અને ખોટું ઊંધું થશે હમણાં. બે જણા કૂટી નાખશું. હમણાં લોસા થઈ જાય છે. ભલે પંજરી પોણી. પાડી દેવી છે બોલ. નહીં પંજરી પાડી હમણાં બોરનામાં ભાગ માગશી. હા તો બે. ઈ ઓનો કોક પાર્ટનર છે મારા બાપો ને 2 જણા. બરાબર. હમણાં મારા લોસા પડશે. ભરવા દો. તાણ. માથા કરે બાળી માથા કરે ને પેલું તું લઈ લે. ઉપડાય બાયડીને ઉપડાય માથા કરાય. હા બા. ભરી જવાનું તાણ બીજું હું કેવું? ભરી જ જાઉં કાને વધારાનું નાટક કર્યું ને, ના ના વધારાનું નાટક કરીને તો મારી માની જો બુલડોઝર ના, બોલાય. ના, એવું ના કરતા હો? જીસીબી લાઈન કૂવો પૂરાઈ નાખ્યો. ભાગ છે મારો. ના ના ભરી દેજો. તમારે જાણે સમય મળે જાણે તમે નવરા પણ લઈ જજો કોણી. તાર બાપન મી બે ગોળ્યો છે મી પાર્ટનરશિપ છે. હડો ઉપાડો હડો. ઉપર લે તમે. તો બાયડી હેડી ઉપાડો કે આ હું ખબર મોટું કર્યું છે. બસ એવા ગોધા ગાયશો. તાણ ઉપર હેડે માં બાપા આ કૂવો હાસુકલો તમે ગોડાયો તો. મારી માની છોકરાને એને બાપાને મારા બેને ત્યાં મોમ હતું. પણ બુધવારો શું જોશે? બુધવારો છે બોલીએ તો બોરવે છે. મારામાંથી એ શું જીવ છે? ભાગ છે આપણો. તો શું નહીં લ્યા? મારા બેને તો બનતું જ ના ને. પણ એ તો બોલીએ ને તો બોર વેચાય. જૂઠું બોલવાનું, જોરથી બોલવાનું. બાપો છે જીવ છે તે તો મને ચોખવટ કરી આલ છે. એ મારા છોકરો કે મારા બાયડી આવે ને તો પાછું આગું પાછું ના કરતા. અને દાઢિયાર તો કણ આગો જ ના પાડતો. લેવાના હવે બોલ્યા વગર. કેવું પડે લ્યા.